હેલો એવરીવન. મિત્રો, શબ્દોમાં અદ્ભુત તાકાત હોય છે, તે આપણે બધા જાણીએ છીએ. ચલો આજે ફરીથી યાદ કરી લઈએ એક નાનકડી વાર્તા દ્વારા. તો વાર્તા એક અંધ ભિક્ષુકની છે, જે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં બેસીને ભિક્ષા માગવાનું કાર્ય કરતા. કારણ કે અંધ વ્યક્તિ હતા, બુઝુર્ગ વ્યક્તિ હતા. તો એ ભિક્ષુકનું અગર આપણે વર્ણન જોઈએ તો એ જે જ વિસ્તારમાં બેઠા રહેતા, એ વિસ્તારમાં એમણે બાજુમાં એક બોર્ડ રાખેલું, જેમાં લખેલું હોય છે કે હું એક અંધ વ્યક્તિ છું, મારી મદદ કરો. અને એને કારણે ત્યાંથી પસાર થનારા લોકો મોટાભાગે રોજ થોડી ઘણી રકમ એ અંધ ભિક્ષુકને ભિક્ષામાં આપી દેતા. સાવ સામાન્ય રકમ કે જેને કારણે થઈને માંડ એ વ્યક્તિનું કદાચ એક ટંકનું પણ યોગ્ય ભોજન નહોતું નીકળી શકતું. આવી પરિસ્થિતિમાં એ ભિક્ષુક પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા. હવે એક દિવસ, રોજના દિવસો જેવો જ એક કોઈ દિવસ હોય છે, અને એ દિવસે કંઈક અલગ ઘટના બની. સવારના સમયે એ ભિક્ષુક જ્યાં બેસતા એ જગ્યા પાસેથી કોઈ એક યંગ બોય ત્યાંથી પસાર થાય છે, અને એ પણ આ ભિક્ષુકને જોવે છે અને એમના બાજુમાં પડેલું પેલું બોર્ડ પણ જોવે છે. ખબર નહીં એ બાળકને શું વિચાર આવે છે. એ ભિક્ષુકની પાસે જાય છે, બોર્ડ જોવે છે, બોર્ડની અંદર જે લખાયેલું લખાણ છે એને પણ ધ્યાનથી જોવે છે, અને અચાનક જ એ બોર્ડ પોતે ઉપાડે છે, અને બોર્ડની બીજી તરફ કે જ્યાં ખાલી હતું ત્યાં પોતે પોતાની પાસે રહેલી અલગ અલગ પેન હતી એની મદદથી એ કશુંક લખે છે. અને એ લખી લીધા પછી ખુશ થતો થતો એ જે યંગ બોય છે એ બોર્ડ પાછું ત્યાં રાખી દે છે, અને તે ત્યાંથી જતો રહે છે. એ સમયગાળા દરમિયાન એના પગરવના અવાજથી અને એના પગના સ્પર્શ દ્વારા એ જે અંધ ભિક્ષુક હતા એ બાળકને ઓળખવાની કોશિશ કરી રહ્યા હતા. આપણે બધા જાણીએ છીએ કે અંધ વ્યક્તિ જે હોય છે એમની સ્પર્શની શક્તિ બહુ જોરદાર હોય છે. તો એ બાળક તો ત્યાંથી જતો રહ્યો. હવે એ બાળકે જે પણ કર્યું એ પછી શું થયું ખબર નહીં, કે એ વ્યક્તિને, એ અંધ વ્યક્તિને પુષ્કળ માત્રામાં ભિક્ષા મળવાની શરૂ થઈ. ત્યાંથી જે પણ લોકો પસાર થતા એ બધા જ લોકો એ બોર્ડ વાંચે અને હસતા ચહેરા સાથે, ખુશી સાથે પોતાની ક્ષમતા મુજબ પણ કંઈક આપીને જાય. એટલે એ ભિક્ષુકને પણ આશ્ચર્ય થયું કે આ શું બની રહ્યું છે, કે એમને જે અણધારી રીતે એમને ભિક્ષા મળી રહી હતી. હવે સાંજના સમયે એ બાળક ત્યાંથી ફરીથી પાછો આવે છે, અને એ પણ પહેલાં દૂરથી ઊભો રહીને જોવે છે કે શું પરિસ્થિતિ છે. તો એ જોઈ શકે છે કે એ ભિક્ષુકને બહુ છૂટથી ભિક્ષા મળી રહી છે, અને સવારના સમયે જે જોયું હતું એના કરતાં આખું ચિત્ર બદલાઈ ચૂક્યું છે. બહુ મોટી માત્રામાં એમને ભિક્ષા મળી રહી છે, બહુ મોટી રકમ એમને મળી રહી છે ભિક્ષામાં, લગભગ 100-200 ગણું વધારે. તો એ ધીમે ધીમે પોતે ભિક્ષુકની પાસે જાય છે. તો એના પગરવના અવાજથી અને પછી પોતે એ અંધ વ્યક્તિ છે એને સ્પર્શ પણ કરે છે. એ ઓળખી જાય છે કે ઓ, આ તો એ જ બાળક છે જે સવારે આવ્યો હતો. તો એ ખરેખર બહુ ભાવાત્મક થઈને એ પ્રેમથી પૂછે છે કે બેટા તે શું કર્યું કે જેથી લોકો આટલી બધી છૂટથી મારી મદદ કરવા માંડ્યા. મને કોઈ દિવસ આટલી મોટી રકમ કોઈ ભિક્ષામાં મળતી નહોતી, પરંતુ આજે સવારે તું આવ્યો, તે કંઈક કર્યું અને પછી મને આટલો બધો ફાયદો થવા લાગ્યો. તે બાળક હસતા હસતા જવાબ આપે છે કે મેં કશું જ નથી કર્યું. મેં પણ તમે જે સચ્ચાઈ લખી હતી એ જ સચ્ચાઈ મેં પણ લખી, પરંતુ માત્ર શબ્દો થોડા ફેરવી નાખ્યા. તો એ ભિક્ષુક પૂછે છે શું શબ્દો? તો એ બાળક શબ્દોનું વર્ણન કરે છે. સાંભળજો. આજે બહુ સુંદર દિવસ છે, પણ અફસોસ હું એ જોઈ શકતો નથી. એણે આ શબ્દો વાપર્યા. હવે જુઓ તો આનો પણ અર્થ તો એ જ થયો કે હું એક અંધ વ્યક્તિ છું, પરંતુ એણે શબ્દો આવી રીતે ફેરવી નાખ્યા, અને એ શબ્દોની અસર શું થઈ એ આપણે હમણાં જ સાંભળ્યું, કે લોકો ખુદ એ શબ્દો વાંચીને, જોઈને કેટલા બધા એ શબ્દો પ્રત્યે અભિભૂત થઈ જતા હતા, કે જેથી એમને સામેથી એ અંધ ભિક્ષુકની મદદ કરવાની બધાને ઈચ્છા થઈ, અને બધાએ દિલ ખોલીને મદદ પણ કરવાની શરૂ કરી. તો મિત્રો, આ તાકાત છે શબ્દોની. શબ્દો, આપણે કહીએ ને કે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિને હીલ કરવાની, એને સાજો કરી દેવાની તાકાત શબ્દોમાં છે. એટલા બધા શબ્દો લાગણીસભર હોઈ શકે છે. અને હા, સાથે એ પણ યાદ રાખવાની બાબત છે કે શબ્દો એટલા જ ભયાવહ અને ભયંકર પણ હોઈ શકે છે કે જે તીરની જેમ સામેવાળા વ્યક્તિને છિન્ન ભિન્ન કરી શકે છે, એને છેદી શકે છે, એને
બહુ જ ખરાબ રીતે હર્ટ પણ કરી શકે છે. તો ક્યારેય પણ આપણે જ્યાં પણ આપણે આપણા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા હોઈએ ત્યારે હંમેશા એ પ્રયોગ કરતાં પહેલાં વિચારી લેવું બહુ આવશ્યક છે કે આપણા શબ્દો દ્વારા સામેવાળી વ્યક્તિ હીલ થશે કે હર્ટ થશે. થિંક અબાઉટ ઇટ.